સોશિયલ મીડિયામાં એક મેસેજથી હડકંપ મચી જવા પામ્યો છે. આ મેસેજનો દાવો છે કે યુપીમાં યોગી આદિત્યનાથનો ડુપ્લિકેટ ફરી રહ્યો છે. તેમજ તેમની ગાડી પર લાલ બત્તી પણ લગાવવામાં આવી છે. ત્યારે કોણ છે યોગી આદિત્યનાથના ડુપ્લિકેટ? તેમજ શું ખરેખર યોગી આદિત્યનાથ જેવા જ દેખાતા વ્યક્તિ યુપીમાં છે? આ સવાલ પણ લોકોના મનમાં થઈ રહ્યો છે. ત્યારે શું છે સાચી હકીકત? જે આ ખાસ અહેવાલ. યુપીમાં છે યોગી આદિત્યનાથના ડુપ્લિકેટ? યોગી જેવા દેખાતા વ્યક્તિ પાસે છે લાલ બત્તી વાળી ગાડી? શું સીએમના પદનો દુરુપયોગ કરાઈ રહ્યો છે? સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ. વાયરલ મેસેજનો દાવો સાચો કે ખોટો? લાલબત્તીની ગાડીનો અવાજ સાંભળતા જ આપણે સાવધાન થઈ જઈએ. તેમજ આપણી નજર આસપાસ દોડવા લાગે છે. તેમજ નજીકમાં કોઈ વીઆઈપીની શોધ કરવા લાગીએ છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે વારાણસીમાં જ્યારે લાલબત્તીની ગાડી જોવા મળી ત્યારે સૌ કોઈ પોતપોતાના ઘરોમાંથી બહાર નીકળવા લાગ્યા. તેમજ ઘણાને આશ્ચર્ય થયું કે હવે તો ચૂંટણી પૂરી થઈ ગઈ છે, ત્યારે કોણ તેમના વિસ્તારમાં આવ્યો હશે? આજે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી તસવીર, જેમાં વીઆઈપી ગાડી પર લાલ બત્તી લગાવવામાં આવી છે. તેમજ ગાડીના ફ્રન્ટ સીટ પર ભગવા વસ્ત્રમાં બેસી રહેલા કોઈ વ્યક્તિ જોવા મળી રહ્યા છે. ગળામાં ફૂલાનો માળા છે અને માથા પર લાલ તિલક છે. તો આ સાથે આસપાસ બોડીગાર્ડ અને સુરક્ષા કર્મચારીઓ જોવા મળી રહ્યા છે. દાવો છે કે આ કાફલો જ્યારે વારાણસી પહોંચ્યો ત્યારે લોકોમાં ભાગદોડ જોવા મળી હતી, કારણ કે બધી જ બાબતો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરી હોવાનો ઇશારો કરી રહી હતી. સાવધાન, લાલ બત્તીમાં ફરી રહ્યા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હમશકલ. સોશિયલ મીડિયામાં પર આ તસવીર શેર કરતા લોકો જણાવે છે કે સાવધાન, લાલ બત્તીમાં ફરી રહ્યા છે સીએમ યોગી આદિત્યનાથના હમશકલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બહુરૂપિયાને ફરજી લાલ બત્તી વાળી ગાડીમાં બેસાડવામાં આવ્યા છે, જેમાં કાયદાની એસી તેસી કરવામાં આવી છે. આ દરમિયાન માઇકમાં જોરશોરથી બૂમો પાડીને ગાડીમાં બેસી રહેલા વ્યક્તિને યોગી આદિત્યનાથ ગણવામાં આવે છે. આમ ફોટો તમે જોયો અને મેસેજ પણ તમને અમે બતાવી દીધો, પરંતુ સમજમાં આવી રહ્યું ન હતું કે વારાણસીમાં આખરે થઈ શું રહ્યું છે. શું ખરેખર કોઈ યોગી આદિત્યનાથનો હમશકલ છે જે વારાણસીમાં ફરી રહ્યા છે, કે પછી કોઈ બહુરૂપિયો છે જે સીએમ યોગી જેવા જ દેખાતા હોવાનો ફાયદો ઉઠાવી રહ્યા છે? વાયરલ તસવીરની સાચી હકીકત જાણવા માટે ઇન્ટરનેટ પર પડતાલ કરવામાં આવી હતી. તેમજ આ પડતાલ કરતા જાણવા મળ્યું હતું કે વારાણસીમાં આવી કોઈ લાલ બત્તી વાળી ગાડી નીકળી હતી કે નહીં. તેમજ યોગી આદિત્યનાથ જેવી દેખાતી વ્યક્તિ કોણ છે અને સર્ચ કરતા યુટ્યુબ પર પણ આ વિડીયો જોવા મળ્યો હતો, જે અલગ અલગ સમયે અપલોડ કરવામાં આવ્યો હતો. ઇન્ટરનેટ પર સર્ચ કરતા જાણવા મળ્યું કે આ વિડીયો 29 માર્ચનો છે. તેમજ વારાણસીમાં સિંધી સમાજના લોકોએ ઝૂલેલાલ જયંતીની ઉજવણી કરી હતી. ત્યારે આ જયંતીના અવસરે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોગી આદિત્યનાથનું પણ એક જુલુસ કાઢવામાં આવ્યું હતું. ત્યારે વધુમાં જાણવા મળ્યું કે આ જુલુસ યોગી આદિત્યનાથથી પ્રભાવિત થઈને કાઢવામાં આવ્યું હતું. પરંતુ સવાલ એ પણ ઉભો થાય છે કે એક જુલુસ કાઢવા માટે ગાડી પર લાલ બત્તી શા માટે લગાવવામાં આવી? વાયરલ મેસેજની વધુ પડતાલ કરવા જાણવા મળ્યું હતું કે યોગી આદિત્યનાથ જેવા જ દેખાતા એક વ્યક્તિને ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા. તેમજ જ્યારે આ જુલુસ અમરનગર વિસ્તારમાં પહોંચી ત્યારે લાલ બત્તી લગાવવામાં આવી હતી, અને જેમ જ જુલુસ જાહેર રસ્તાઓ પર આવી હતી ત્યારે આ લાલ બત્તી કાઢી લેવાઈ હતી, જેથી કાયદાનું ઉલ્લંઘન ન થાય તેમજ કોઈ ગેરસમજ ઊભી ન થાય. પરંતુ આ દરમિયાન જ કોઈએ આ તસવીર કેમેરામાં કેદ કરી અને સોશિયલ મીડિયામાં ખોટી રીતે વાયરલ કરી કે યુપીમાં યોગી આદિત્યનાથના કોઈ હમશકલ છે, પરંતુ ખરેખર આ એક જુલુસ હતું. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલા મેસેજનો દાવો ખોટો સાબિત થયો હતો. તેમજ યુપીમાં યોગી આદિત્યનાથ જેવી દેખાતી વ્યક્તિ
ફક્ત જુલુસ પૂરતી જ હતી. સમાજમાં કોઈ ભ્રમણા ફેલાવવાનો આમાં ઉદ્દેશ્ય ન હતો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ.